નાનકડું શૂટ હતું. કેમ મજા કેમ આવી વાડીમાં? મજા તો બહુ મસ્ત. મહેશભાઈ ભલે ગમે એ કયો પણ તમારા જેટલા ફ્રેન્ડ હોય ને મૂળમાં માઈકમાં બોલ દે સીતારામ જલ્દી ખાઈ જા ને કોઈ તમારા ભૂંગળા પટ્ટી ખાઈ જા કોઈ દીકરો હે ને મેગી હા તો પછી જો આટલી કહેવાય અમારા કાગીના હે જો એક આ પછી એક આ સીતારામ જય વચરાજ કી બધી મજામાં. મહેશભાઈ તો જો કે પોરબંદર અટાણ વધારે પૂરતા હોય, માધવપુરમાં તો ઓછા રહેતા. મૂળ માધવપુર કઈ મૂળ માધવપુર ની હા તમે કાયમ ફોન કરો કે આવો કઈક ને તમારે આવવું પડે ને. મૂળ માધવપુરમાં તો ઓછા રહેતા હોય. અમારા પોરબંદરમાં હે ને મહેશભાઈ એવું વધારે રહીએ તો અમારે એક નાનકડું શૂટ હતું. કેમ મજા કેમ આવી વાડીમાં? મજા તો બહુ મસ્તી નહીં. અમે પોરબંદર થી વાડીનું શૂટ કરવા હાટું થઈને માધવપુરમાં આવ્યા. ભાઈ છે એની વાડી છે ને રાહુલભાઈ ની વાડી છે. જો કે ઈ કાલે કે પરમ દી જ આવ્યા હતા ખુદ પાછા આજ અમે આવ્યા હે ને બધા ઠેકો લીધો. કાત તો ન્યા જાવ ને પણ એમાં શું હતું ખબર રાણીબેન? અહીંયા જો આ બધા આપણે રાહુલ ની બેન છે, પછી રાહુલ ના આઈ છે, રાહુલ ના કાકા છે, એ બધા તમારા બીગ ફેન છે. બીગ એટલે ઈ બધાને ખાલી સ્ટોરી મૂકી ને મેં તો ઈ બધા કહેતા હતા કે આપણે તો એને મળવા જાવ. એટલે જો બધાને બોલાવી લીધા, બધા દોસ્તારો ને આવ્યા. બાકી મહેશભાઈ એમ કીધું રાણીબેન પોરબંદર થી આવે જેને પણ મળવું હોય આવી જજો 6 હા, વાગે. પણ અહીંયા તમારું ફેમસ એવડું છે તો પછી શું કરવું? તમારા જેટલું ન હોય ને, તમારા જેટલું ન એવું હોય. નથી. આ બાયુ તમને જોવે બધા, જો આ બધા રાણીબેન ના મળવા ઘણા બધા આવે છે. પણ તોય મહેશભાઈ ભલે ગમે એ કયો પણ તમારા જેટલા ફ્રેન્ડ હોય ને મૂળ માધવપુર અને માધવપુરમાં એટલા અમારા ન હોય. અમારી ફેમ પોરબંદરમાં હોય. હા, એ તો થોડુંક ઓલું અમારો ગામના બરડો હોય હે એટલે અમારો બધી આ ભેહું ને આનંદ જ આવે રહેવાની. કા વાડી જેવી તો વાડી જેવી રાણીબેન તો એમ કહેતા કાંઈ રહેવા આવતા રહીએ. સિટી પોરબંદર ભાગ્ય રાખે ઈ થોડીક વાર હોય પછી ખેતરમાં કામ કરવું પડે ને એટલે ખીચ ચડે. ખીચ ચડે. તો યાર રાહુલ ને કહો છો બધે ઘરે. કરો ભાઈ તમને હા, અઘરું લાગે. એટલે અઘરું નહીં આવે, મજા આવે. કામ તો અઘરું શાંત થોડું વાતાવરણ હેલું હોય. હોય. એ તો વાંધો ને ખેતરનું કામ કરેલ હે બધે. મહેમાન તો કંઈક બોલાવો. કામ માજી તમે આવ્યો કોઈ કે નહીં આવો? હા, આવશું. આવ્યો તારે આવ્યો ને અમાર ઘેર. જો અમે તમારા ઘેર નો બોલે વગરના મહેમાન થયા. જો કે મહેશભાઈ આમંત્રણ દીધું હતું, રાહુલભાઈ દીધું હતું એટલે આવ્યા. પણ હવે અમે તમને આમંત્રણ દઈને જાય કે એની તમારે કહેવાનું જ નથી કે તમે આવજો. અહીંયા આવી મજા એમ ભેહું ને બધી છે ને. હા એટલે મજા આવી એમ હકીકતમાં મજા આવશું. આવજો. બાકી આ બે માણસ તો કહેવાનું જ નહીં કે આવજો કે અઠવાડિયામાં એકવાર પોરબંદર હોય. પોરબંદર હોય જ. વૈરામભાઈ છે રાહુલ ના કાકા. હે વૈરામભાઈ આવો ને. હાલો આ તો પણ બોલવાના ફાયર છે, આવી જાવ. બ્લોગ માં બોલવાનો પાછો આપણે કઈ મોકો મળ્યો? ના ના એવું ન હોય કે અમે આ તો પાછી આપણે આવીએ ને બીજું આ રાણીબેન ને અનિલભાઈ ને પોરબંદર થી સેટ અહીંયા મળવા કે તો મળવા થોડુંક શૂટિંગ ને કામ થી બધું. એટલે ટૂંકમાં આવો શૂટિંગ તમે પોરબંદર લે હકતા તો આખો બોર્ડો હે પણ અમે આ તમને મળવા હાટુ જઈવા કે હા કે જો મહેશભાઈ ને કેદીન કહેતા કે અમે આવીએ તમે આવો આવો કહું કે આકડી 2 કલાકનો ટાઈમ જણા દઉં કે વાંધો ને વિડિયો ઉતાર 2 કલાક હું રખડેલી હું બાકી જાઉં ખરી નકર તમે છૂટતા પોરી કરે હગતી. મેસેજ આવ્યો ને એટલે હું તાત્કાલિક ગામમાં તો તાત્કાલિક અમાર મહેશભાઈએ બધાયને મેસેજ પુગાડી જ દીધા આ હા. જો આ બિગ ફેન છે. આ રાણીબેન ના બિગ ફેન છે ભાઈ. બતાવી દો. વીક ફેન હું છે જસવંતી નામ ને. વિડિયો જો મારા હો રાણીબેન ના બિગ ફેન છે. તો સારું કહેવાય હો મારું. 2 વાગ્યાની વાટ જોઈએ તમારી. ઓર 2 વાગ્યાની હા 2 વાગ્યા તમારી વાટ જોઈએ. 2 વાગ્યાની વાટ જોવે મારી. તો 2 વાગ્યા તો અમે હાટુ જે મહેશભાઈ કહેતા હતા કે તમારા સબસ્ક્રાઇબર માધવપુરમાં ઘણા બધા છે કે તમે આવજો એકવાર આવો તાર હું કા આવો તાર ને સ્પેશિયલ જવું પડે. એ ભાઈ વિશે આવ ની. એ બધા આને સબસ્ક્રાઇબ મારે લેવો ખાસ. જો આને ભવિષ્યમાં આપણે યુટ્યુબર બનાવવાનો છે. ભવિષ્યમાં યુટ્યુબર ખેતરના યુટ્યુબર ને હા રિયલી હો. મારી કોપી કરે મારી કને. ભાઈ બોલ તો હું કેમ બોલું? કેમ બોલો એકવાર ખાલી એકવાર બોલ દે તો હું નહીં આવું હવે બીજી વાર તમારા ગામમાં બોલ દે. બોલું તું કેમ મામા? ક્યાં ગઈ મામા? કેમ બોલતો? એ એકવાર સીતારામ જોયો છે બોલ દે. ઈ બોલે. આઈ બોલ દે. મારી કોપી કરે એક. વિડિયો માં આવી પાસે આવી છે કાલે. કાલે આવી છે નહીં વિડિયો બોલે હરમાઈ ગયા. એ હરમાઈ નકરી છોકરા જોજો નો બોલે મારી ઘણાય કોપી કરે છોકરા પણ સાંભે કીએ ને મમ્મી પપ્પા કીએ ને બોલો તાર એકલા ન બોલે બોલે પછી અમારું કઈ નામ હરમાઈ જાય. હારું હારું લ્યો મળે ને બહુ મજા આવી બધાયની. એવું એકવાર આગ્રહ હે કે તમે બધે આવજો. જો કે આ બેયની નથી કહેવાનું તમે બધે જેટલા બેઠા એની કાં કે આવજો અને તમે પણ આવજો. અમાર પોરબંદર જો કે તમે ના ના તમે તો આવો હોય તમે તો આવો હોય પોરવા પણ એવું વધારે આવજો. એ ટૂંકમાં આવ્યો ને આપણે નજીક જ છે ને. નજીક તને તો આજની સ્કૂટી આવી કે મને ખબર એમ તો સેટું હે માથું સેટું લાગે કડસી થી તો કોઈ વાઈકે આવતું જ નહોતું માથું. ચા પાણી? કાવ ચા પાણી ના જાવું
ભાઈ ની રાહુલભાઈ ની વાડી હે ને જે શૂટિંગ નું કામ ગયા તા હતું પણ ઈ ત્યાંથી કામ પૂગે પતાવે. કઈ માધવપુર બીચ મમ્મી આવ્યા ચોપાટી હાલે કરણ સીતારામ તો બોલ દે બધાયને માઈક ના પાછું બોલ પાછું બોલ માઈક માં બોલ દે સીતારામ સીતારામ જય વજરાજ કી હે બધાય મજામાં આજ આવ્યા અમે માધવપુર બધાય એક શૂટિંગ એક કેમેરામેન છે અને અમે એટલા છે જો કે આ લોકો માધવપુરી છે પણ અમે એટલા આવ્યા ને દરિયો એટલો આજ આમ પવન ઓલું છે ને કે વાત- ફૂલ છે એકદમ વાત પૂછવામાં ફૂલ દરિયામાં એકદમ નો કરંટ છે Current અલા ન્યૂઝ રિપોર્ટર ની જેમ ફૂલ કરંટ છે હા હોય પડી ગયો નહીં તો ઈ જોયા તો હું કાજલ વાળી હાલે કાજે તો અમે તો ઉઠતા હતા ઈવો પવન હતો પણ કામ કરવું હે તાર સુમાહાનું વાતાવરણ થાય એટલે ઈ તો બધું રહેવાનું જ છે બાકી હું ના મસ્ત તમારે અહીંયા ચોપાટીમાં નાસ્તો શું મળે ને શું આયા famous ફેમસ છે આયા મેં વધારે જોયું કે નૂડલ્સ મેગી વધારે ખાય અહીંયા ઘરો ને કેટલી ઓડિયન્સ આવે બાર. હા ઓડિયન્સ તો સારી આવે અમે એટલે તો પોરબંદરથી અહીંયા આવ્યા પણ તમારી માધવપુરની ફેમસ આઈટમ ચોપાટીને ખાવાનામાં કામ છે મેગી ઓરિજિનલ મેગી હોય મેગી નો ઈ જ ખવડાવી. અનિલ ની ને તમારે ના લે હા? આ માધવપુરનો દરિયો મજા આવી ને? મજા આવી આમ આપણે ઓલું નથી કરતા કે વાહ હારો ના આમ સારું છે બધું. એ ઓલું હું ડ્રોન ઉડે કેવું લાગ્યું મને થોડી વાર તો એમ લાગ્યું ડ્રોન હે ડ્રોન છે હાલો, થોડી વાર પક્ષી હાલો ઓલી બાજુ જઈએ થોડી વાર ને આગળ આગળ જોઈએ રાજસ્થાન છે. રાજસ્થાન છે ગુજરાત છે કેરકેસ તો રાજસ્થાન का है ओके બનાસકાંઠાથી હા બનાસકાંઠા હા ચલો કે ના અમે ગુજરાત છે બનાસકાંઠા ગુજરાતી ગુજરાતી જ છે ગુજરાતી ભાષા બોલતો હા ગુજરાત છે અમારો અવાજ ઓછો આવતો હે એનું કારણ છે કે અહીંયા પવન વધારે એકદમ યાત્રામાં છે દ્વારકા જાય છે પેદલ યાત્રા પેદલ યાત્રા દ્વારકા દ્વારકા તો પેદલ યાત્રા ગિરનાર સોમનાથ દ્વારકાથી ઓખા ઓહો ઇતના સારા લઈ જાય તે સારું કહેવાય એની દયા કા હા માલિક ના એ અનિલી દાબેલી ખાઈ લીધી મમ્મી દાબેલી ખાઈ લીધી મહેશભાઈ ભેળ હા મી હે ને ભૂંગળા બટેટામાં કહેવા મી દબેલી ખાઈ લીધી ભૂંગળા બટેટા આવે કા જો કે મારે એકલાની જ ખાવાના હે એ મારે કોઈ નહીં દેવાના નથી તમારે કરણ જલ્દી ખાઈ જા ને કોલે માર ભૂંગળા બટેટા ખાઈ જા હા જલ્દી ખાઈ જા ને કોલે માર ભૂંગળા બટેટા ખાઈ જા કોઈ દીકરો છે ને મેગી ને પાપરા કરીએ જો કે એક ભેળ મીઠા ખાઈ લીધી એની મેગી મગવી એ હું કલાઈ હું ખાવા લાગા ને તું ખા ખપેન ખાઈએ ને તો કામ કેવાય ઓલું ખપેન ખપેન હો સારું લાગે ખપેન એકલા એકલા ખાઈ નથી. ગાય પીસરિયા હા, કોઈ ગાય તો દીધા ને હું તો દીએ આવ ને દીએ તને સાંજો ને કયા ને સાચી વાત ને સાચી વાત કરણ કરણ ને સમજી નાખ દેજે નીચે. સમજી રહેવા દે અંદી ખા હમ. મજા આવે હો કરણ ને મેગી ભારી ભાવે છે એ કરણ લગભગ માધવપુર આવી છે મેગી ખાવા હાટે સ્પેશિયલ આવે ને માધવપુર એને કે તે ઘેર કરેલી હે તીખું લાઈક કે કરણ ખાય એમને કે તે ઘેર કરેલી હે મેગી ખાવું ચાલો હાલો તો અમે ખાઈ લઈએ હાલે તો નાસ્તો કરવાની મજા આવી હવે અમે નીકળીએ બાય બાય ટાટા એ તમે પોરબંદર ઘેરે નતા સિરિયસલી હવે આપણે જવાનું છે આપણે લોકોનું થવાનું છે બધાને એટલે હું બાય બાય કહેતા એટલો બધો નાસ્તો કર્યો નાસ્તા વાત પૂછવા એમાં નાસ્તો સેલે સેલે આમાં કયો પણ અમારે મૂકવો પડ્યો કેમ કે પેટમાં કઈ તો જગ્યા અમે હે ને હમણાં ઘેર થોડીક વાર થઈ ભૂગી આવ્યા જોતા કે દાગીના જોવાય તો કેટલા દાગીના છે જોવો તો એટલા બધા દાગીના છે અમારે હે ને થોડું ઘણું શું હતું ને ટ્રેડિશનલ કરવાનું હતું એ માટે હું ટ્રેડિશનલ બધું ભેગું લઈને ગઈ હતી જો આ છે ને ક્રીમ હે કે આ ક્રીમથી કામ થાય ખબર હે જો મારા પગમાં થોડોક દાગો હે ને એમાં કે ભૂંચો પાછું આયુર્વેદિક હતી વાંધો ન આવે એ હાટું છે ને હું ક્રીમ એક લેવી શાંતિબીન પાસેથી પછી જો આ નાઇટ ક્રીમ લેવી આ હે ને મારા હમણાં ખીલ ને બહુ ઉપડ્યા
બધે કહેતા હોય કે આ ફડકી ને બધે ફડક્યું કે મોઢામાં થયું. જો કે નારદની દવાથી તું હાવ કમ્પ્લીટ વયું Complete ગોતું થયું. પણ પાછું વયું વળી ગોતું એને એમાં પણ તે પછી હે ને દવા હે ને લગાડીની ઈ કે દવાની વાત નથી. ઈ કે લગાડીની હજે પડી ઈમાંથી ના, ભોહી ની ભાઈ, તું એને એમાં આરો કરો વાત સાંભળ. અલગ અલગ વાત દવાઓ સાંભળ. ફેરવા એ કામ કરે હોત તું નારદની વાત દવા સાંભળ તારે. હા. નારદની દવા મને ફૂલ કામ કરી પણ એનું કારણ કાં છે ખબર છે? કામ મચ્છલ મસર કરડે આ તો આ લગાડી દઈ મસર તો કરો એટલે ઈ તો ખાલી હું તમને કાં કે જો આ છે પાછી લેવી કઈ? હા હા. પાછી લેવી. જો કે જો હે ને હું આમાં ખંજવારા એટલે પાછા લોહી નીકળવાનું હા. ને પાછું ચામડું ઉખડવા પાછું હા ફરી તો વળવાનું એટલે હોય. નારદની દવાથી તું હાવ કમ્પ્લીટ થઈ જ ગોતું એનું નકર. કારણ છે કે આપણી જો આંગળી દવા પૂરી સારું થયું કમ્પ્લીટ થયું તો મને સારું પછી પાછી મેં કામ કર્યું તો હુવા ને એટલે રાતે મને નીંદર ન ખબર હોય, ખોદે નાખા પછી વરે સવારે ઉઠે ને તો વરે લોહી હોય વરે ખરીટો હોય વરે ખરીટો માંડ રૂજાઈ ગયો તો હાથ પડી જાય વરે હુઈ તો વરે ખરીટો ઓલો ખુલે જાય પાવડા નથી જો કેટલા. હા. જો કે આ તો અમારા દાગીના તો બધાની ખબર હોય અને અરરરરરર. તોડે નાખી તું ખાસું કઈ તૂટે હા. જાય તો હું કામ ફેરી જોઈ મોરલા દેખાય મોરલા તો આપણો આપણું પક્ષી છે. પક્ષી રાષ્ટ્રીય પક્ષી છે કઈ રાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રાણી કયું છે આપણું વાઘ 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 તો પછી જો આ છે ને હમણાં મારે શાંતિબેન પાસે લેવાનું છે હમ. દોડતા પહેલા આ અમારા આવડ બ્યુટી પાર્લરમાં છે કોઈને પણ ભાડે જોતો હોય કીજો મારું લે જે કે ઈ કાં આપણે ફોટો પોરો કરતા આવડે નહીં જો કે મારું હા. છે શાંતિબેન પાસે લેવાનું છે એ મોકલાય છે પછી જો આ સાંદલિયા છે ને એ મારો છે એમાં હું ખોટું નહીં બોલા ખાસો સાંદલિયા હતા જો કે મેં બેગમાં મૂકો હટાણે પણ જો આ મંગળસૂત્ર છે પછી જો એક આ હે ને કાઠલી લીધી કાઠલી હે ને મારી પાસે નહોતી હે તાર પાસે નહોતી પછી હું લેલા ને જો આ મંગળસૂત્ર લીધું પાછું હમણાં આ કાઠલી છે ને એની કાઠલી કહેવાય હા અમારા દાગીના હે જો એક આ પછી એક આ પછી આ આવ્યું તો જો કે સુડું આવતું આ સુધી જો સાદી જેવી હો. સાંદી જેવી કઈ આ વેઢલા આ વસ્તુ અમારી જ્ઞાતિની ખાસ વસ્તુ આ એટલી છે અને ઢારવો કાપડું ઓઢડો ઓઢતા ઓઢડો અને ઘાટડી ઓઢતા તો ઘાટડી એવું તો ત્યાં ગઢસોરા સણિયા સોરી નીકળીએ ભગવાન કહે તો અમુક ટાણે ડ્રેસો પણ નીકળે છે અમુક પિક્ચરોમાં તો ડ્રેસ દુલ્હન પહેરે એવું મેં જોયેલ છે હમણાં એક બે દિન ફિલ્મમાં જ જોયેલ છે કે ચોલી વાળું એટલે કાં ડ્રેસ આપણે પહેરે હેઠ લેંગો હોય આમ ખુલતો ઈ તો આવે અને જ ખુલતો હોય પહેલેથી. અને ઓઢણી હોય એવું બધું આવે તો અમારામાં નહોતું આવ્યું અમારામાં ઘાટડી ઢારવો ને કાપડું જ દેતા હાહરાવાળા ઘાટડી છે ને એ ઘાટડી જ ઓઢવાની ફેરા ફેરે તારી ઘાટડી એનું ટૂંકમાં ઘાટડી જોઈ ટૂંકમાં ઘટસોરું આવ્યું ઘટસોરા પછી સણિયાસોરી આવી સણિયાસોરી પછી વન પીસ આવી ગયા વન પીસ પછી ડ્રેસ આવી છે એવું લાગે પડે એવું હા, થવાનું સી વાત છે. આપણી જો આ મંગળસૂત્ર હે પછી તો અટાણે રિવાજ પ્રમાણ રહેવું પડે ને જો કે બધે પહેરતા હોય, આપણે પહેરવું પડે આ મંગળસૂત્ર હે જો બે મંગળસૂત્ર છે દા કેવા મસ્તી ને હાને છે ને ઉભા રહે તો પછી હમ. અને આ હે ને સીડું બે હાથમાં પહેરવાનું હવે આ બધું આપણું છે હવે આલો મૂકી દઈએ આજનો બ્લોગ આ પૂરો કરીએ અમે માધવપુર ગાતા ફરી આવ્યા શૂટ કરી આવ્યા મહેશભાઈનો રાહડો કે દુઃખ નહોતું રાહડો પૂરો થઈ ગયો ને આવતાય પડ્યા એવા પાછા જાય હું ત્યાં સુધી નિરાંત બધાયની- એ હાઈતું આઠમું પછી કઈ તાવ હાઈટ એવો વિચાર છે. આઠમું પછી એવું ઓય હાઈટમાં હાઈતા આઠમ પછી જાઉં હાઈટમાં આઠમું હાઈતમું પછી હાઈતમું પછી આઠમું જાવ દે. હાઈતમું પછી હું વિચારમાં પડી સારું હાલો બધાય જય વચરાજ ગુડ નાઇટ શુભરાત્રી